મગર જ છે એની મોઢા પછી જે પીઠ ઉપર ઓલું હોય છે ને દોડ 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 જેવું હોય એ દેખાય છે. હાય કે હાય બોલ હાય બોલ હાય હાય શું ચાલે છે બોલો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. અને કેમ છે? આઈ હોપ કે બધા મજામાં છે. તો આજે નેક્સ્ટ ડે થઈ ગયો છે ને જુનાગઢમાં છીએ. આ બર્થડે ગર્લને માટે રોકાવું પડ્યું, બાકી તો હોઈ ગયા હોય. તો બર્થડે ગર્લ રેડી થઈ ગઈ છે વ્હાઈટ એન્ડ પિંકમાં, પીચ કલર છે એમ તો હેપી બર્થડે આમાં જ કહી દો. અને એને જવાનું છે ક્લાસીસ, તો ક્લાસીસ એ મૂકતા જઈએ અને અમે ત્રણેય જઈએ છીએ દાળ પકવાન ખાવા. તો હું આગળ કરીએ ને બતાવીએ આપણે. ચલો કન્ટિન્યુ. ઉગી ગયા દાળ પકવાન ખાવા અને આવી ગયા છે આપણા દાળ પકવાન. સ્ટીલના કરી નાખ્યા, નતર પેપર વાટકા આપતા હતા. શિવાની કે મારે કે ચાખવા છે પહેલાં કે કેવા છે એમ, એટલે આપણે બે જ લીધા જ. દાળ પકવાન ખાઈ લઈએ પછી જઈએ આગળ. ચાલો બધા દાળ પકવાન ખાવા. મંદિરે આવી ગયા છે આપણે. વાળ મારા ભીના હે, ખુલ્લા કરી નાખો. રોડ ઉપર પાછા જાય ને તો હું બટરફ્લાય લગાડી દઉં છું, પણ પાછા અહીંયા આવી ગયા ને એટલે આપણે ખુલ્લા કરી દઈએ. અને જોરદારનું જુનાગઢ મંદિર દેખાય છે. દર્શન ખુલ્લા હોય તો સારું, દર્શન થઈ જશે અમારે. દર્શન કરી લઈએ. જુનાગઢ જેવું તો મંદિર જ ના થાય, સ્પેસ જ સ્પેસ છે, જગ્યા બહુ વધારે છે ને. ગિરનાર દેખાય, ગિરનારની યાદ હતા દેખાય, ગિરનાર જોવા છે પણ નહીં દેખાય, અત્યારે તડકો આવે છે. ઉપર જઈએ મંદિરે, ચપ્પલ કાઢી. તારી માસીને જોતોય નથી હાવ, હું કોતે માંતી પગ ઉપર પગ દઈ દીધો. થાળ ચાલે છે, 10:30 થયા ને થાળ ચાલે છે. જો કેમ બાકી મંદિર એક નંબર. ચાલો દર્શન થાય ને તો કરી લઈએ, બાકી પછી જઈએ. જોઈએ 5-10 મિનિટ વાટ જોઈએ. દર્શન થાય ને તો કરી લઈએ. તાપ આવે ને એને લીધે મારે આખું આમ થઈ જાય. દર્શન તો બંધ છે પણ અમે પાછળ બધા ખંડમાં આપણા શું કહે યોગી બાપાના અને શાસ્ત્રીજી મહારાજના પ્રમુખ એ દર્શન કરવા આવ્યા અને સાથે પ્રદક્ષિણા કરવા આવ્યા. ત્યારે અચાનક અહીંયા ફોટા પાડવા ઊભા રહ્યા અમે લોકો. આ સાઈડ અહીંયા સામેની સાઈડ આવું છે, ખબર નહીં મને. હા, સભા મંડપ છે. આમે છે યોગી આશ્રમ, એ સંતાનો છે ને. જુનાગઢ જેવું તો ના જ થાય, બધું મસ્ત આમ. અને ત્યાં અહીંયા ઉપર મારું ધ્યાન ગયું ને તો સરસ બધું છે, બધી મૂર્તિઓ છે કરેલી. એમાં અહીંયા અમુક જગ્યાએ નામ લખેલા છે, કલ્યાણભાઈ ને ચંકુબા ને કુશળ કુંવરબા ને જો મીરાબાઈ, નરસિંહ મહેતા, તુલસીદાસ, સંત કબીર, ચૈતન્ય મહાપ્રભુ, સંત તુકારામ, વલ્ભાચાર્ય, એ શંકરાચાર્ય અને કૃષ્ણજી અદા, એવી રીતે મસ્ત લખેલું છે. અને કોતરણી બહુ ફાઇન છે. જોવા તમે આપણે હરેક BBS મંદિરમાં હોય જ છે જોકે, પણ એ બહુ મસ્ત છે. ચાલો દર્શન થઈ ગયા, જઈએ હવે. હાલે શાકભાજી લીધું, શાકભાજી લઈને આવી ગયા છે. મારે મોકટેલ માટે બ્લુબેરીનું ફ્લેવર જોઈએ નહીં લેવા, તો લઈ લઈએ હમણાં. હવે આવી ગયા આપણે ચપ્પલ લેવા. ચપ્પલ તો મારે નથી લેવાના, મારા પાસે શૂઝ નથી, તો શૂઝ લેવા છે. અને ચિરાગ પાસે ચપ્પલ નથી, ગેરેજમાં પહેરે છે, આમ પહેરવા માટે નથી, તો એના અહીંથી જ લેતી જાઉં. મોસ્ટલી જુનાગઢ આવ્યા તો આપણે જનતા ફૂટવેરમાંથી લઈએ જ છીએ. હું આવી છું મારા શૂઝ લેવા અને ચિરાગ માટે ચપ્પલ લેવા. તો જોઈએ હવે કયા લઈએ છે. એ અહીંયા ઘરે જઈને બતાવી કે બરોડા જઈને બતાવીશ. બરોડા જઈને મને ટાઈમ નહીં મળે બતાવવાનો, એટલે અહીંયા જ જઈને બતાવીશ. જોઈ લઈએ પહેલાં કયા લઈએ છે.
બધું લઈને ઘરે આવી ગયા, બધું મૂકી દીધું. શિવાની આવી ગઈ ક્લાસીસમાંથી અને આજે અમને બેને ગોયણી કરે છે અહીંયા શેરીમાં, તો જમવા આવવાનું છે. તો જમવા જઈએ જ, તો જો બતાવા હે તો બતાવી, બાકી જમીન પછી પાછા મળીએ. ઘરેથી નીકળીને તડકાના 3:30 વાગ્યાના અમે લોકો જોશી પર આવી ગયા છે ખરીદી કરવા. તો આ કદાચ હું એક રીલ્સ જોઉં છું ને જ રાધિકા કરીને છે, એમાં આપણે આવી ગયા હતા. લઈ લીધું છે એક વસ્તુ, એ બનશે ને પછી બતાવશું. હું લીધું આકડી નહીં કહું. હવે આપણે ક્યાં જવાનું? વરસાદ આવી ગયો હતો ને તો કાલે નરસિંહ તળાવ નહોતું જવાનું, એટલે આજે અમે જઈએ નરસિંહ તળાવ. નરસિંહ મહેતા લેક પહોંચી ગયા આપણે, જે હમણાં નવું ઓપનિંગ થયું છે, રિનોવેશન થઈ. અહીંયા છે નરસિંહ મહેતાજી, મસ્ત મોટી બધી મૂર્તિ છે. અને આખું ફરતે આ લેક છે, જોરદાર બનાવ્યું. જોકે કાંકરિયાની છે ને એની જેમ જ છે. અમારે સુરસાગર લેક છે, અમારે કાંઈ ટિકિટ બિકિટ નથી. કાંકરિયામાં ને અહીંયા બધી ટિકિટ છે, સુરસાગરમાં નથી ટિકિટ. તો જઈએ આપણે ફોટા બોટા પાડવા. પણ એક ભૂલ થઈ ગઈ, મારા ચશ્મા 2 જોડી લાવી ને લાવતા જ ભૂલાઈ ગયા. શેરીમાં યાદ આવ્યું હતું, પણ અમે બેગમાં બધું પેક કરી દીધું છે, એટલા માટે આપણે અહીંયા નથી લાવ્યા. પણ કાંઈ ચલાવી લેશું. આમ જાય બધે ક્યાં ક્યાં હું હે. અહીંયા તો ફૂડ કોર્ટ જ છે આવતા વેત જ. આ બધું સ્લાઇડ ને એવું બધું છે, સ્વિંગ ને જય જવાન. તો ચાલો જઈએ આગળ, અને આગળ હું હે એ જોઈએ. હું હે એ ખબર નથી, પણ જઈએ તો જોઈએ. હમે લટકાઈ ક્યાં? અરે હમે આ દેખાઈ તો ઈયળ બતાવું, ઈયળ દેખાય? ઈયો લોકમાં લઈ જોરે 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 જોરે. જોરદારનું છે નરસિંહ મહેતા લેક. આ સાઈડ એવું સિટિંગ એરિયા છે, હજુ લોન ને એવું આમાં બેસાડેલું છે. હમણાં જ ઓપન થયું છે, એટલે તો નાઇટમાં બધાએ બેસવા આવતા હશે. લાઇટો એમાં ફિટ કરેલી છે. અને આ સાઈડ છે મસ્ત સુકાઈ ગયેલું ટ્રી, અને એની મગર જ છે. એની મોઢા પછી જે પીઠ ઉપર ઓલું હોય છે ને, દોઢ જેવું હોય, એ દેખાય છે. આ છે ઈ ને? હા, આખો વ્યૂ જ મસ્ત છે. એટલે જાય મગર ઝાડનો જ એક નંબર લાગે કે નહીં? જોરદાર દેખાય. એ મસ્ત કેવા બેઠા છે ઝાડવા. અને અમે જે ઓલા બ્રિજ ઉપરથી ચાલીને આવ્યા ને, એવા બ્રિજ 2 છે. એક સામેની સાઈડ છે એક્ઝેક્ટ ટ્રીની પાછળ, ને એક સામે છે, આમ દેખાતો હશે તમને. અને અમને લોકોને છે ને કેમ ગઈ, મને કેમ નથી દેખાતી? હા, અહીંયા જરે એ મગર જેવું લાગે છે, પણ ખબર નહીં હવે શું હોય. મસ્ત તડકો આવ્યો છે. તો ચાલો હવે જઈએ ક્યાંક, 1-2 વિડીયો ઉતારવાના છે, ઉતારી લઈએ પછી જઈએ. પબ્લિક જો વધી ગયો, આમ બધે દેખાય. નરસિંહ મહેતા લેક પછી હું લેકમાં આવ્યા ને, તો અહીંયા કંઈક શૂટ ચાલે છે, અત્યારે જ ચાલુ થયું છે. આપણે બતાવીએ. ફોટોગ્રાફી વાળા છે. ફોટોગ્રાફી વાળા છે, વિડીયોગ્રાફી થાય છે. આ સાઈડ શૂટ કરે છે ભાઈ, અને સામે ચાલે છે શૂટ. આઈ થિંક કંઈક સોંગનું કે મૂવીનું શૂટ ચાલે છે. અને આ કાકા ઈ છે કે કંઈક જૂનાગઢના જે ફેમસ ઢોલી છે ને, મોમેડિયનના ઈ છે. 99% તો ઈ જ છે. તો શૂટ ચાલે છે બરોબર. શિવાનીનો બર્થડે સેલિબ્રેશન કરવા આપણે આવી ગયા છે. હા, કર દો ના, રેડી કર દો. તો
આવી ગયા છે અને કેક આપી દીધી છે પેલા વેટરને હમણાં ડેકોરેશન કરીને આપી દે આપણને તો બધા આવી ગયા છે આપણે આ જો આમ કરતા હાય કર હાય બોલ હાય બોલ હાય હાય જા ભાઈ જોઈન્ટ થઈ ગયા છે માસી બેસી ગયા गाइस सब શિવાની બર્થડે છે ને એટલે ફ્રેશનર મારી દીધું છે गाइस अभी आपने देखा होगा मैं ને અમાર ગુજરાતી છે આપણે ગુજરાતી નો ભાવ તો તમે તમારી નોખી ચેનલ બનાવો આઈને મોકલી દે એમપી મોકલી દે તો કેક આવી ગઈ છે હવે આગળ કટિંગ કરશે એટલે આ શિવાની કટિંગ કરશે હમણાં એને કેક આવી ગઈ અક્કા નૂડલ્સ મગાવ્યા છે ગટાએ ખાય છે અક્કા નૂડલ્સ ચાઉમીન નથી કરતા નૂડલ્સ અક્કા નૂડલ્સ છે એમાં પડ્યો છે વ્હાઈટ કોલ બાજુ ઓલા ગટિયા નહીં જો પાવે અક્કા નૂડલ્સ અમે મગાવ્યું છે પંજાબી હમણાં આવશે હવે પછી બતાવું ગિફ્ટ ખોલે છે હવે આ મેડમ તો ખોલો હાલો તોડી નાખો ને ભાભી એટલું બધું ના લેવાનું હોય ત્યાંથી છે બસ 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 એટલું બધું હોય શર્ટ છે ને પેન્ટ આ પછી કહું અને એન્કલેટ તમને પગમાં ગમે એમ સિંગલ પહેરવું હોય તો ચાલે અને આખું બધું ભેગું પહેરવું હોય ને તો ભેરું લઈ જાય જેમ પહેરવું હોય મસ્ત છે ફોટો વધારે ખર્ચો કરી લીધો ગિફ્ટ ખુલી ગયું છે અને ઓલા ભાઈ કેક ખાવા બેસી ગયા છે એવું લગેજ બધું રેડી થઈ ગયું છે એક બેગ અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે કેટલા બધા આટલા બેગ છે આ બધું મારે એસટીમાં લઈને જવાનું છે રિઝર્વેશન છે એટલે વાંધો નથી અને વાર છે જે આપણે 10:15 નીકળશું અહીંથી તો બસ આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ આજે જૂનાગઢને બાય બાય કરું પણ ઇમોશનલ થોડું થવાશે મારાથી જૂનાગઢ પ્રત્યે મને બહુ લગાવ છે એટલે પણ જ્યાં અત્યારે કર્મભૂમિ છે ને જવું પડે એટલા માટે ઇટ્સ ઓકે તો આ વ્લોગનો અહીંયા એન્ડ કરીએ મળીએ એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી ગુડ નાઇટ બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો